તમે ભલે દુનિયામાં કેટલી પણ મિષ્ટાન ખાધી હશે, પણ માના હાથનો શીરો એની મજા જ કંઈ અલગ છે બોસ. તો આજે આપણે બનાવીશું બિલકુલ એવો શીરો જેમાં આવશે એ જ ઘર જેવી મહેક, ઘીનો ખળખળાટ અને માના હાથ જેવો પ્રેમ. ઘરમાં જે વસ્તુઓ છે એમાંથી જ સાદો, શુદ્ધ અને સ્વાદિષ્ટ શીરો. સૌથી પહેલા તો આપણે ઘી ગરમ કરીશું. આ વરસાદના મોસમમાં તો ઘીની મહેક જ કાંઈ ઓર જ હોય છે. ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું સિંગોડાનો લોટ. હું તો કેટલાય વર્ષોથી ધનહરનો જ લોટ વાપરું છું, કારણ કે એના દરેક મસાલામાં એક શુદ્ધતાનો સ્વાદ છે. હવે લોટને ઘીમાં ધીમે ધીમે ભેળવીશું. જોઈએ એટલું ઘી વધારીએ, પછી જ્યાં સુધી સરસ મિક્સ ના થાય ત્યાં સુધી હલાવતા રહીએ. થોડું દૂધ ઉમેરવાનું, પણ સાવ ધ્યાનથી, જેથી શીરો કઠણ પણ ના થાય અને ઢીલો પણ નહીં રહે. હવે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું અને બધું સરસ રીતે ભેળવીશું. અને બસ, તમારો ગરમ ગરમ શીરો તૈયાર. તમે પણ આ વરસાદની મોસમમાં એકવાર સિંગોડાના લોટનો શીરો જરૂર બનાવજો.